जय स्वामीनारायण विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે टाइप्स ऑफ वेरिएबल એટલે વેરિએબલના પ્રકાર વિશે આપણે અભ્યાસ કર્યો। ત્રણ ટાઈપના વેરિએબલ હોય એના વિશે આપણે ડિસ્કસ કરી લીધું। એક તો લોકલ વેરિએબલ, પછી બીજું આપણે જોયું તો ઇન્સ્ટન્સ વેરિએબલ, અને ત્રીજું ક્લાસ વેરિએબલ ઓર સ્ટેટિક વેરિએબલ। તો આના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ચૂક્યા છે। પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે ક્લાસ વેરિએબલ કે ક્લાસ મેથડ હોય તો એના માટે કયા કીવર્ડનો યુઝ થાય। તો એના માટેનો કીવર્ડ આવે સ્ટેટિક, સ્મોલ લેટરમાં જ આવશે બધું। સ્ટેટિક કીવર્ડનો યુઝ કરી તમે કોઈ પણ વેરિએબલ ડિક્લેર કરો કે મેથડ ડિક્લેર કરો, બરાબર, મેથડ ડિફાઇન કરો, તો એ મેથડ કે વેરિએબલ કેવા કહેવાય? ક્લાસ વેરિએબલ અથવા ક્લાસ મેથડ કહેવાય। અને ક્લાસ વેરિએબલ કે ક્લાસ મેથડને તમારે કોલ કરવા હોય, એને બોલાવવા હોય તો તમારે એને કયા નામથી બોલાવી શકાય? તો કે ક્લાસ નેમથી બોલાવી શકાય। સપોઝ ક્લાસનું નામ રૂમ હોય તો આમ તમે રૂમ લખો, અને પછી સપોઝ વેરિએબલનું નામ x હોય તો room.x, તો આ રીતના ક્લાસ નેમથી બોલાવી શકાય। અને બીજો રસ્તો એ છે કે તમે કોઈ ક્લાસનો ઇન્સ્ટન્સ બનાવ્યો હોય, સપોઝ રૂમ ક્લાસનો એક ઇન્સ્ટન્સ બનાવ્યો આપણે r1, તો r1.x, તો ઇન્સ્ટન્સથી પણ બોલાવી શકાય, એટલે કે રેફરન્સ વેરિએબલથી પણ બોલાવી શકાય અને ક્લાસ નેમથી પણ બોલાવી શકાય। પણ વધારે સલાહભર્યું એ છે કે તમે એને કોનાથી બોલાવો? ક્લાસ નેમથી બોલાવો, એ વધારે સુવાહ્ય રહેશે। એની રીડેબિલિટી વધારવા માટે ક્લાસ નેમથી બોલાવવું એ વધારે સુટેબલ રહેશે। તો તમે એને ડાયરેક્ટ કોલ કરી શકો, ક્લાસ નેમથી પણ કોલ કરી શકો અને રેફરન્સ વેરિએબલથી પણ કોલ કરી શકો, ક્લાસ વેરિએબલ અથવા ક્લાસ મેથડને। તો એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છે। હવે જે શીખવાની વસ્તુ છે આજના લેક્ચરમાં આપણે, તે ટોપિકનું નામ છે પોલીમોર્ફિઝમ। પોલીમોર્ફિઝમ, પોલીમોર્ફિઝમનો અર્થ થાય બહુરૂપતા। પોલીમોર્ફિઝમનો અર્થ શું થાય? બહુરૂપતા। બહુરૂપતા એટલે અનેક સ્વરૂપ, અનેક સ્વરૂપ એટલે પોલીમોર્ફિઝમ। જો કે આપણે ચેપ્ટર 6 ની અંદર થિયરિકલ કોન્સેપ્ટમાં પોલીમોર્ફિઝમ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ પોલીમોર્ફિઝમનું અહીંયા હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપીશ, એટલે તમને પોલીમોર્ફિઝમ જે છે એ કમ્પ્લીટ ક્લિયર તમને થઈ જશે કે પોલીમોર્ફિઝમ એટલે શું। પોલીમોર્ફિઝમ એવું આપણે કહી શકીએ કે તમે જો કોઈ પણ પ્રોગ્રામિંગ કરતા હો તો પ્રોગ્રામિંગની અંદર તમારે મેથડ બનાવવું પડે, અને તમે જ્યારે મેથડ બનાવતા હો ત્યારે એ મેથડ તમે સપોઝ એક ABC નામની એક મેથડ લીધી, મેથડને તમે ફંક્શન પણ બોલી શકો। સપોઝ તમે ABC નામનું એક ફંક્શન બનાવ્યું, પછી એ જ કોડ લિસ્ટિંગમાં શું તમે ABC નામનું બીજું કોઈ ફંક્શન બનાવો તો પ્રક્રિયા બનાવી શકો। તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષામાં એનો જવાબ છે ના, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષામાં એનો જવાબ છે હા। તમે એક જ નામ ધરાવતા ઘણા બધા ફંક્શન મેથડ બનાવી શકો, પણ એ કોનાથી અલગ પડવા જોઈએ? એના પેરામીટરથી, એટલે કે પ્રાચલથી। તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર જુઓ, ટેક્સ્ટ બુકમાં એક અહીંયા તમે જોઈ શકો છો કે મેથડ આપેલી છે મેક્સ નામની મેથડ। જો પહેલી મેક્સ મેથડ છે, બીજી મેક્સ મેથડ છે અને ત્રીજી મેક્સ મેથડ છે, ત્રણેય મેથડના નામ કેવા છે? સમાન। હવે પહેલી મેક્સ મેથડ જો એના પેરામીટર કેટલા છે? 2, પણ બીજી મેક્સ મેથડ અને ત્રીજી મેક્સ મેથડ, ત્રણેય મેક્સ મેથડમાં પેરામીટર કેટલા છે? 3। હવે અહીંયા જો પેરામીટર તો સરખી સંખ્યામાં છે, પણ એનો રિટર્ન ટાઈપ જો, પહેલી મેક્સ મેથડનો રિટર્ન ટાઈપ ઇન્ટીજર, બીજી મેક્સ મેથડનો રિટર્ન ટાઈપ ઇન્ટીજર, પણ ત્રીજી મેથડનો રિટર્ન ટાઈપ શું છે? મેક્સ મેથડનો રિટર્ન ટાઈપ ડબલ છે। એટલે અહીંયા રિટર્ન ટાઈપ અલગ છે, એટલે એ પ્રમાણે મેથડ અલગ પડશે। તો આને શું કહેવાય? પોલીમોર્ફિઝમ કહેવાય। તો પોલીમોર્ફિઝમ એટલે બહુરૂપતા, અનેક સ્વરૂપ। તો હવે આપણે પ્રેક્ટિકલ કોન્સેપ્ટ વાળું એક ઉદાહરણ જોઈએ। તમારી ટેક્સ્ટ બુકનું જ એક ઉદાહરણ છે। અહીંયા આપણે એક ક્લાસ બનાવ્યો છે। કયો ક્લાસ બનાવ્યો? ટેસ્ટ। હવે ટેસ્ટ ક્લાસની અંદર એક મેથડ બનાવી પ્રિન્ટ લાઈન।
બીજી મેથડ બનાવી પ્રિન્ટ લાઈન, ત્રીજી મેથડ બનાવી પ્રિન્ટ લાઈન. અહીંયા આપણે આ ક્લાસ ટેસ્ટ છે અને ટેસ્ટ ક્લાસમાં આપણે ત્રણ મેથડ બનાવી. ત્રણે ત્રણ મેથડના નામ કેવા છે? સરખા. પ્રિન્ટ લાઈન અને પ્રિન્ટ લાઈન. પણ આ મેથડ તમે જુઓ તો આ ત્રણે ત્રણ મેથડ કોનાથી અલગ પડે છે? તો કે સિગ્નેચરથી, પેરામીટરથી, એટલે કે પ્રાચલથી. આ પ્રિન્ટ લાઈન મેથડની અંદર જો કોઈ પણ મેથડ હોય તો મેથડના નામ પછી પેરેન્થેસિસ આવશે, એટલે સાદા કૌંસની જોડી આવશે. તો આ પ્રિન્ટ લાઈન મેથડમાં એક પણ પેરામીટર નથી, જ્યારે આ પ્રિન્ટ લાઈન મેથડમાં એક પેરામીટર છે ઇન્ટીજર n. અને ત્રીજી જે પ્રિન્ટ લાઈન મેથડ છે એમાં બે પેરામીટર છે ઇન્ટીજર n અને કેરેક્ટર ch. તો અહીંયા ત્રણ મેથડ છે, ત્રણેય મેથડના નામ સમાન છે પણ ત્રણેય મેથડનું કાર્ય અલગ અલગ છે, એનું ટાસ્ક અલગ અલગ પરફોર્મ કરશે પણ એના નામ કેવા છે? સરખા. તો મેથડ કોનાથી અલગ પડે છે? પેરામીટરથી. આને શું કહેવાય? પોલિમોર્ફિઝમ. પણ અગત્યની વસ્તુ એ છે કે આ મેથડ, સપોઝ પહેલી મેથડ છે પ્રિન્ટ લાઈન, આ મેથડમાં ક્યાં રિટર્ન કીવર્ડનો યુઝ કર્યો નથી એટલે એનો રિટર્ન ટાઈપ અહીંયા શું લખ્યો આપણે? વોઇડ. પણ આગળ એક કીવર્ડ લખ્યો. કયો કીવર્ડ લખ્યો? સ્ટેટિક. સ્ટેટિકનો અર્થ એવો થાય કે આ મેથડ ક્લાસ મેથડ છે અને જ્યારે કોઈ ક્લાસ મેથડ બનાવવી હોય ત્યારે તમારે આગળ કયા કીવર્ડનો યુઝ કરશો? સ્ટેટિક કીવર્ડ. અને ક્લાસ મેથડને તમારે જ્યારે કોલ કરવી હોય અધર ક્લાસમાંથી તો તમારે ઓબ્જેક્ટ બનાવવાની જરૂર પડશે નહીં, ઇન્સ્ટન્સ બનાવવાની જરૂર પડે નહીં. ડાયરેક્ટ તમે આ ક્લાસનું નામ લખી અને ડોટ કરી અને મેથડનું નામ લખી તમે કોઈ પણ ક્લાસની કોઈ પણ મેથડને કોલ કરી શકો. તો અહીંયા આપણી પાસે આ ત્રણ મેથડ છે. હજુ આ પ્રોગ્રામ આપણો કમ્પ્લીટ નથી થયો. જાવાનો કોઈ પણ પ્રોગ્રામ તમે લખો એટલે મિનિમમ અંદર એક ક્લાસ હોવો જોઈએ. જો તમે એક કરતાં વધારે ક્લાસ સાથેનો પણ પ્રોગ્રામ બનાવી શકો અને એક કરતાં વધારે ક્લાસ સાથેનો પ્રોગ્રામ બનાવો એક સારી ટેવ છે. પણ આ પ્રોગ્રામમાં તમને ક્યાંય મેઇન આ ક્લાસ કયો ક્લાસ છે? ટેસ્ટ. અને ટેસ્ટ ક્લાસમાં તમને મેઇન મેથડ દેખાતી નથી. એટલે એનો અર્થ એવો થયો કે જે આપણો પ્રોગ્રામ કન્ટિન્યુ છે. તો અહીંયા નેક્સ્ટ જો આપણો પ્રોગ્રામ અહીંયા ચાલુ છે, બીજો આપણે એક ક્લાસ બનાવ્યો પોલીડેમો. કયો ક્લાસ બનાવ્યો? પોલીડેમો. પોલીડેમોની અંદર લખ્યું પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. આનો અર્થ એવો થયો કે પ્રોગ્રામ એક્ઝિક્યુટ અહીંયાથી થશે. પ્રોગ્રામ અહીંયાથી એક્ઝિક્યુટ થાય. જ્યાં મેઇન મેથડ લખી હોય ત્યાંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય. અહીંયાથી પ્રોગ્રામ નહીં એક્ઝિક્યુટ થાય. ભલે પ્રોગ્રામ તમે લખવાની શરૂઆત અહીંયાથી કરી છે પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટ અહીંયાથી થશે. હવે આપણે એક કામ કરવું છે કે આ આપણો પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામમાં તમે ત્રણ પ્રિન્ટ લાઈન મેથડ લખી છે. તો એનો અર્થ એવો નહીં કે આપણે સિરિયલ જે ક્રમ હોય એ પ્રમાણે કે આ મેથડને પહેલા કોલ કરવી એવું જરૂરી નથી. તમે આ સેકન્ડ મેથડને પણ પહેલા કોલ કરી શકો. પણ આ મેથડને સપોઝ આપણે પહેલા કોલ કરવી છે તો આ મેથડને બોલાવવા માટે આ કેવી મેથડ છે? ક્લાસ મેથડ છે. અને ક્લાસ મેથડને કોલ કરવા માટે પહેલા તો તમારે ક્લાસનું નામ લખવું પડે. તો આ ક્લાસનું નામ શું છે? ટેસ્ટ. તો ટેસ્ટ ડોટ પ્રિન્ટ લાઈન. પણ આ મેથડને જ્યારે તમારે કોલ કરવાની હોય ત્યારે તમારે મેથડને કોલ કરતી વખતે તમારે એક વેલ્યુ પાસ કરવી પડે. મેથડ કોલ કરતી વખતે તમારે શું કરવું પડે? વેલ્યુ પાસ કરવી પડે. અને વેલ્યુ પાસ કરો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા પેરામીટર શું છે? તો અહીંયા કયો પેરામીટર છે? ઇન્ટીજર n. એટલે કે તમારે પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજર વેલ્યુ પાસ કરવી પડશે. અને મેથડ કોલ કરતી વખતે જે પેરામીટર આપો છો, જે વેલ્યુ પાસ કરો છો એને એક્ચ્યુઅલ પેરામીટર કહેવાય. અને જ્યારે મેથડની ડેફિનેશન વખતે જે પેરામીટર અહીંયા તમે લખેલા હોય એને ફોર્મલ પેરામીટર કહેવાય. તો આ મેથડને આપણે પહેલા કોલ કરવી છે. તો અહીંયા જો તમારા કોડ લિસ્ટિંગમાં ટેસ્ટ એટલે કે ક્લાસનું નામ ડોટ કરીને પ્રિન્ટ લાઈન એટલે કે મેથડનું નામ અને અંદર વેલ્યુ કઈ પાસ કરી? 30. એટલે અહીંયાથી ડાયરેક્ટ સેકન્ડ મેથડ કોલ થશે. એટલે કે આ મેથડ કોલ થશે. ઇન્ટીજર n ત્યાંથી કઈ વેલ્યુ પાસ કરી? 30. તો ત્યાં જે તમે વેલ્યુ પાસ કરો છો આ પેરામીટર કયો પેરામીટર કહેવાય? ફોર્મલ પેરામીટર.
સોરી આ પેરામીટરને આપણે એક્ચ્યુઅલ પેરામીટર કહીશું. એક્ચ્યુઅલ પેરામીટરનું રૂપાંતર ફોર્મલ પેરામીટરમાં થશે. જ્યાં મેથડની ડેફિનેશન આપી હોય ત્યાં જે પેરામીટર હોય એને કેવો પેરામીટર કહીશું? ફોર્મલ પેરામીટર. ફોર્મલ એટલે નિયમાનુસાર પ્રાચલ. એટલે 30 છે, તમે ત્યાંથી 30 વેલ્યુ પાસ કરો છો તો એ n માં કઈ વેલ્યુ આવશે? 30. પછી અહીંયા લૂપ આપણે લખી છે for integer I equal to 0. I ની વેલ્યુ 0 લેશે, 0 less than 30, કેમ કે કઈ વેલ્યુ n માં આવી છે? 30. તો 0 છે 30 કરતા નાના છે, કન્ડિશન ટ્રુ થાય. તો જ્યાં સુધી આ લૂપ ચાલશે ત્યાં સુધી આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. system.out.print ખાલી પ્રિન્ટ લખ્યું એટલે એનો અર્થ એવો થયો કે પ્લસ સાઇન ને પ્રિન્ટ કરશે અને કર્સર બાજુમાં જ રહેશે અને પછી અહીંયાથી કંટ્રોલ અહીંયા આવશે i++. એટલે i ની વેલ્યુ હવે 1 થશે, 1 લેસ ધેન 30. કંટ્રોલ પાછો લૂપમાં જશે, પ્લસ સાઇન બાજુમાં જ પ્રિન્ટ કરશે. કેમ કે આપણે પ્રિન્ટ ln નથી લખ્યું. પ્રિન્ટ ln લખ્યું હોય તો પ્લસ સાઇન પ્રિન્ટ કર્યા પછી કર્સરને નીચે ગોઠવે, પણ ખાલી પ્રિન્ટ લખ્યો એટલે કર્સર બાજુમાં જ રહેશે. એમ પ્લસ સાઇન કેટલી વાર પ્રિન્ટ કરશે? હાઉ મેની ટાઈમ્સ? તો કે n ની વેલ્યુ કેટલી છે? 30. તો 30 ટાઈમ્સ પ્લસ સાઇન પ્રિન્ટ થશે. જ્યારે i ની વેલ્યુ 30 થશે ત્યારે અહીંયા કન્ડિશન ચેક કરશે 30 લેસ ધેન 30, તો કન્ડિશન ફોલ્સ થશે. એટલે આ લૂપની અંદર આવેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ નહીં થાય અને કંટ્રોલ લૂપમાંથી બહાર નીકળે. લૂપમાંનું બહારનું સ્ટેટમેન્ટ જો system.out.println, સોરી અહીંયા પ્રિન્ટ લાઈન નહીં આવે પણ અહીંયા આવશે પ્રિન્ટ ln આવશે. system.out.println એટલે આ પ્રિન્ટ ln શું કરશે? કર્સરને નીચે ગોઠવી દેશે. એટલે પ્લસ સાઇન 30 ટાઈમ્સ પ્રિન્ટ થશે અને કર્સર ક્યાં આવી જશે? નીચે. અહીંયા કર્સર નીચે આવી જાય પછી અહીંયાથી સ્ટેટમેન્ટ, અહીંયાથી કંટ્રોલ ડાયરેક્ટ પાછો આ ક્લાસની અંદર આવી જશે. અહીંયા દેખો આપણે test.println, આ println નામની મેથડ હવે કોલ થશે. પણ કઈ println મેથડ કોલ થશે? તો એ println મેથડ કોલ થશે કે જેમાં એક પણ પેરામીટર ન હોય. તો એવી આપણી પાસે કઈ છે મેથડ? ફર્સ્ટ મેથડ. તો આ મેથડ કોલ થશે. આ મેથડ કોલ થશે એટલે i ની વેલ્યુ 0 રહેશે, 0 લેસ ધેન 40. કન્ડિશન કેવી થાય? ટ્રુ. અને સ્ક્રીન ઉપર શું પ્રિન્ટ કરશે? ઇક્વલ. અહીંયા ખાલી પ્રિન્ટ લખ્યો એટલે ઇક્વલ ટુ સાઇન કેટલી વાર પ્રિન્ટ કરશે? 40 ટાઈમ્સ, 40 વખત પ્રિન્ટ કરશે. અને લાસ્ટમાં જ્યારે i ની વેલ્યુ 40 થાય ત્યારે કન્ડિશન ફોલ્સ થશે અને કન્ડિશન ફોલ્સ થાય એટલે લૂપમાંથી બહાર નીકળે. system.out.println, અહીંયા પ્રિન્ટ ln જ આવશે. અહીંયા પણ આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ. પ્રિન્ટ ln શું કરશે? તો આ ઇક્વલ ટુ સાઇન 40 ટાઈમ્સ પ્રિન્ટ કર્યા પછી કર્સરને નીચે સેટ કરશે. એટલે હવે કર્સર અહીંયા આવી જશે. એટલે અહીંયાથી પાછો કંટ્રોલ પાછો આ ક્લાસની અંદર આવશે. test.println, હજુ println મેથડ કોલ થશે. પણ કઈ println મેથડ કોલ થશે? તો કે બે પેરામીટર હોય, એકમાં ઇન્ટીજર વેલ્યુ હોય ને એકમાં કેરેક્ટર હોય. અને કેરેક્ટર હંમેશા શેમાં લખવામાં આવે છે? તો કે એસ્ટ્રિક સાઇન. તો કેરેક્ટર હંમેશા સિંગલ કોટમાં આપણે એસ્ટ્રિક સાઇન લખ્યું. તો અહીંયાથી પાછી મેથડ કોલ થશે છેલ્લી. આ લાસ્ટ મેથડ કોલ થશે. અહીંયા પ્રિન્ટ લાઈન ઇન્ટીજર n, n માં કઈ વેલ્યુ આવશે? તો કે પહેલી વેલ્યુ કઈ પાસ કરી તમે? 20. તો n ની વેલ્યુ આવશે 20 અને બીજી કઈ વેલ્યુ પાસ કરી? એસ્ટ્રિક સાઇન. તો ch ની વેલ્યુ આવશે એસ્ટ્રિક સાઇન. પછી લૂપ અહીંયા ચાલશે. ક્યાં સુધી ચાલશે? તો કે i ની વેલ્યુ 20 થાય ત્યાં સુધી. અને કઈ વેલ્યુ પ્રિન્ટ કરશે? ch ની વેલ્યુ એટલે એસ્ટ્રિક સાઇન. તો એસ્ટ્રિક સાઇન કેટલી વખત પ્રિન્ટ થશે? 20 વખત, 20 ટાઈમ્સ પ્રિન્ટ થશે. અને જ્યારે i ની વેલ્યુ 20 થાય ત્યારે કંટ્રોલ લૂપમાંથી બહાર નીકળશે. અહીંયા પણ આપણે એક મિસ્ટેક થઈ ગઈ. system.out.println આવશે અને કર્સરને ક્યાં મૂકશે? નીચે. પછી તો કંટ્રોલ અહીંયા આવશે. તો અહીંયા તો પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. તો આ એક પોલિમોર્ફિઝમનો એક્ઝામ્પલ છે. પોલિમોર્ફિઝમનો અર્થ થાય બહુરૂપતા. બહુરૂપતા એટલે કે તમે જે કંઈ મેથડ બનાવો એ મેથડના નામ ભલે સેમ રાખો પણ કોનાથી અલગ પડે છે? પેરામીટરથી. તો પેરામીટરથી અલગ પડતા હોય તો એને આપણે શું કહીશું?
ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવાય, અને બીજું નામ આપવું હોય તો એને પોલિમોર્ફિઝમ કહેવાય. તો પોલિમોર્ફિઝમનું એક સિમ્પલ એક્ઝામ્પલ હતું. અને બીજી એક ખાસ વસ્તુ કે આ ત્રણેય મેથડ છે એ ક્લાસ મેથડ છે, કેમ કે આગળ સ્ટેટિક કીવર્ડ લખ્યા, અને આવી કોઈ મેથડને અધર ક્લાસમાંથી જ્યારે એક્સેસ કરવાની હોય ત્યારે તમારે ડાયરેક્ટ એ ક્લાસનું નામ લખવાનું હોય. એ ક્લાસ આપણે કયો બનાવ્યો? ટેસ્ટ. તો ટેસ્ટ ડોટ કરીને ક્લાસનું નામ. તો આ રીતના તમે મેથડને કોલ કરો છો. અહીંયાથી મેથડ કોલ કરો છો અને ત્યાં મેથડને ડિફાઇન કરી છે. તો મેથડ જ્યારે તમે કોલ કરો ત્યારે જે પેરામીટર આપો છો એને એક્ચ્યુઅલ પેરામીટર કહેવાય. એક્ચ્યુઅલ પેરામીટર એટલે વાસ્તવિક પ્રાચલો, અને વાસ્તવિક પ્રાચલોનું રૂપાંતર નિયમાનુસાર પ્રાચલમાં થાય. એટલે આવા જે પેરામીટર છે એને ફોર્મલ પેરામીટર કહેવાય. ત્યાંથી જે વેલ્યુ પાસ થાય અહીંયા આવશે, અહીંયાનું રૂપાંતર થશે, પછી મેથડ એક્ઝિક્યુટ થશે. એટલે ફોર્મલ પેરામીટરમાં વાસ્તવિક પ્રાચલનું રૂપાંતર થાય. એટલે વાસ્તવિક પેરામીટર છે એનું રૂપાંતર નિયમાનુસાર પ્રાચલમાં થાય અને પછી એનું એક્ઝિક્યુશન થાય. પણ નિયમાનુસાર પ્રાચલમાં કરેલ ફેરફાર વાસ્તવિક પ્રાચલને અસર કરતો નથી. એટલે કે ફોર્મલ પેરામીટરમાં તમે કોઈ પણ ચેન્જીસ કરો એ એક્ચ્યુઅલ પેરામીટરમાં કોઈ ઇફેક્ટ કરતું નથી. પણ એક્ચ્યુઅલ પેરામીટરનું રૂપાંતર શેમાં થાય? ફોર્મલ પેરામીટરમાં, અને પછી મેથડનું એક્ઝિક્યુશન થતું હોય. તો આ એક તમારો સિમ્પલ એક્ઝામ્પલ હતો પોલિમોર્ફિઝમનો. હવે નેક્સ્ટ આપણે ટોપિક શીખવાનું છે કન્સ્ટ્રક્ટર. તો કન્સ્ટ્રક્ટર એટલે શું? તો કે કન્સ્ટ્રક્ટર ઇઝ અ મેથડ બટ સ્પેશિયલ મેથડ. કન્સ્ટ્રક્ટર એક મેથડ છે પણ વિશિષ્ટ પ્રકારની મેથડ છે. તો આપણે કન્સ્ટ્રક્ટર શું છે તે પહેલા જોઈ લઈએ. ચેપ્ટર આપણે જે ફર્સ્ટ લેક્ચર ડિસ્કશન કર્યું, ફર્સ્ટ લેક્ચર, એમાં આપણે ઓબ્જેક્ટ બનાવતા શીખી ગયા હતા. તમને કદાચ યાદ હોય તો આપણે એક ક્લાસ બનાવ્યો હતો. કયો ક્લાસ બનાવ્યો હતો? રૂમ. રૂમ નામનો એક ક્લાસ બનાવ્યો હતો, અને રૂમ ક્લાસમાં આપણે એક ઓબ્જેક્ટ બનાવ્યો હતો. આ રીતના ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો હતો આપણે. રૂમ r1 ઇક્વલ ટુ ન્યૂ રૂમ. આવું લખો. આનો અર્થ કેવો થયો કે r1 નામનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય. ઓબ્જેક્ટ બનાવવા માટે કયા કીવર્ડનો યુઝ થાય? ન્યૂ કીવર્ડ. ન્યૂ કીવર્ડ લખો એટલે ઓબ્જેક્ટ બને, અને જ્યારે પણ નવો ઓબ્જેક્ટ બને ત્યારે કન્સ્ટ્રક્ટર આપોઆપ ઇન્વોક થાય. કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી ઇન્વોક થશે. તો કન્સ્ટ્રક્ટર આ કન્સ્ટ્રક્ટર છે. આપણે ક્લાસ કયો બનાવેલો? રૂમ. તો જે નામનો ક્લાસ હોય એ જ નામની મેથડ એને શું કહેવાય? કન્સ્ટ્રક્ટર. આ બધી મેથડ જો આપણે જે આ મેથડ બનાવી આને કન્સ્ટ્રક્ટર ન કહેવાય, પણ આ જનરલ મેથડ છે. પણ ક્લાસના નામ જેવી જ કોઈ મેથડ તમે બનાવો તો એને શું કહેવાય? ક્લાસના નામ જેવી જ મેથડ બનાવો તો એને કન્સ્ટ્રક્ટર કહેવાય. તો કન્સ્ટ્રક્ટર એટલે શું છે? મેથડ બટ સ્પેશિયલ મેથડ. આ એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે. અને કન્સ્ટ્રક્ટર ક્યારે કોલ થાય? જ્યારે તમે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરી કોઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરો ત્યારે કન્સ્ટ્રક્ટર ઇન્વોક થતા હોય. બીજી એક સૌથી અગત્યની વસ્તુ કે આ કન્સ્ટ્રક્ટર ઇન્વોક થાય એટલે કન્સ્ટ્રક્ટરનું કામ શું? તો કે કન્સ્ટ્રક્ટર આમ તો ઘણું બધું કામ કરે, પણ એનું મુખ્ય કામ છે એટ્રીબ્યુટની પ્રારંભિક કિંમતો આપવાનું. તમારે રૂમ ક્લાસના જેટલા એટ્રીબ્યુટ હતા તમને યાદ હોય તો લેન્થ, વિડ્થ, હાઇટ એન્ડ વિન્ડો, આ બધા રૂમ ક્લાસના એટ્રીબ્યુટ હતા. તો આ બધા એટ્રીબ્યુટને પ્રારંભિક કિંમત આપવાનું કામ કોણ કરશે? કન્સ્ટ્રક્ટર. પણ જો આ કન્સ્ટ્રક્ટર કોલ થાય, અહીંયા બ્રેકેટમાં તમે કોઈ વેલ્યુ પાસ કરી છે? નથી પાસ કરી. આનો અર્થ એવો થયો કે આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. કેવા કન્સ્ટ્રક્ટર છે? ડિફોલ્ટ. અને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર પૂર્વ નિર્ધારિત કિંમત એની ડેટા ટાઈપ પ્રમાણે અસાઇન કરે. ફ્લોટ કે ડબલ ડેટા ટાઈપ હોય તો 0.0 અસાઇન કરે, ને ઇન્ટીજર, બાઇટ કે શોર્ટ એવી ડેટા ટાઈપ હોય તો 0 અસાઇન કરે. ટૂંકમાં આ રૂમ નામનો જે કન્સ્ટ્રક્ટર છે એ કોલ થશે જ્યારે તમે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરી ઓબ્જેક્ટ બનાવો ત્યારે. પણ એક વસ્તુ અગત્યની કે કન્સ્ટ્રક્ટર હોય ને એને ક્યાં અલગથી આપણે બોલાવવાના ન હોય, પણ જ્યારે નવો ઓબ્જેક્ટ બને ત્યારે ઓટોમેટિકલી કોલ થતા હોય. અને કન્સ્ટ્રક્ટરનું કામ છે એટ્રીબ્યુટની પ્રારંભિક કિંમતો આપવાનું. અને આને કેવો કન્સ્ટ્રક્ટર કહેવાય? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. હવે સપોઝ આપણે એક બીજો ઓબ્જેક્ટ બનાવીએ.
કયા ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ? રૂમ ક્લાસ. ઓબ્જેક્ટનું નામ શું રાખીએ? R2 ઇક્વલ ટુ કરી શું લખીએ? ન્યુ. પછી શું લખીએ આપણે? રૂમ. પછી બ્રેકેટમાં લખો 11 10 9 22 અને 2. તો અહીંયા પણ આ રૂમ નામનો કન્સ્ટ્રક્ટર કોલ થશે. પણ આ જ્યારે રૂમ નામનો કન્સ્ટ્રક્ટર કોલ થાય ત્યારે લેન્થ, width, હાઈટ અને નંબર ઓફ વિન્ડો એની વેલ્યુ 0 નહીં અસાઇન કરે, પણ અહીંયા તમે જે વેલ્યુ આપી છે ને તે અસાઇન કરશે. આને શું કહેવાય? યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર. આને કેવો કન્સ્ટ્રક્ટર કહેવાય? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. આને કહેવાય આપણે ચલ રહિત કન્સ્ટ્રક્ટર અને આને કહેવાય ચલ સાથેનો કન્સ્ટ્રક્ટર. તો આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અને આને શું કહીશું આપણે? યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર. હવે એક સૌથી અગત્યની વસ્તુ ધ્યાનથી સાંભળજો કે કન્સ્ટ્રક્ટર હોય ને એને રિટર્ન ટાઈપનું હોય. રિટર્ન ટાઈપ એટલે પરત પ્રકાર હોતો નથી. અહીંયા તમે જો કન્સ્ટ્રક્ટર એ શું છે? તો કે કન્સ્ટ્રક્ટર ઇઝ વન ટાઈપ ઓફ મેથડ બટ સ્પેશિયલ મેથડ. કન્સ્ટ્રક્ટર એક મેથડ છે પણ વિશિષ્ટ પ્રકારની મેથડ છે. જો અહીંયા આપણે જે મેથડ બનાવી આ પ્રિન્ટ લાઇન મેથડ, પ્રિન્ટ લાઇન મેથડ, પ્રિન્ટ લાઇન આ મેથડ જ છે પણ એ જનરલ મેથડ કહેવાય. અને એનો રિટર્ન ટાઈપ જો અહીંયા શું લખ્યો? વોઇડ. જો આની અંદર ક્યાંય રિટર્ન શબ્દ લખ્યો હોય પૂર્ણાંક સંખ્યા પરત કરતો હોય તો અહીંયા રિટર્ન ટાઈપ int લખવો પડે, ઇન્ટીજર લખવો પડે. પણ કાંઈ રિટર્ન ન કરતો હોય તો રિટર્ન ટાઈપ વોઇડ લખવો પડે. તો એમ અહીંયા કન્સ્ટ્રક્ટર હોય ને એને રિટર્ન ટાઈપ હોતા નથી. જો આ કન્સ્ટ્રક્ટર છે. આને કન્સ્ટ્રક્ટર કેમ કહેવાય? કેમ કે આપણે ક્લાસના નામ જેવી જ મેથડ છે. આપણે કયો ક્લાસ બનાવ્યો હતો ફર્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 8 માં? તો કે રૂમ નામનો ક્લાસ બનાવ્યો હતો. તો રૂમ નામની કોઈ મેથડ બનાવો તો એને શું કહેવાય? કન્સ્ટ્રક્ટર. અને કન્સ્ટ્રક્ટ આ મેથડને આપણે કેમ અલગ બીજા ક્લાસમાં કે આ ત્રણેય મેથડને આપણે કોલ કરીએ છીએ એમ કન્સ્ટ્રક્ટરને કોલ કરવામાં આવતા નથી. પણ જ્યારે તમે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરો એટલે કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ થાય. અને કન્સ્ટ્રક્ટરનું કામ ઘણું બધું છે પણ એનું મુખ્ય કામ શું છે? તો કે એટ્રીબ્યુટની પ્રારંભિક કિંમતો આપવાનું કામ છે. આ કેવો કન્સ્ટ્રક્ટર કહેવાય? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. તો આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એની ડિફોલ્ટ વેલ્યુ અસાઇન કરશે. અને આને કેવો કન્સ્ટ્રક્ટર કહેવાય? યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર. ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર. તો હવે એક સૌથી અગત્યનું વાક્ય, ખૂબ અગત્યનું વાક્ય ધ્યાનથી સાંભળજો કે યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટરના પ્રેઝન્ટમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એક્ઝિસ્ટ ન હોય. એટલે કે ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતા નથી. એટલે કે એક કન્સ્ટ્રક્ટર ભરેલો હોય એક કન્સ્ટ્રક્ટર ખાલી હોય તો આવું શક્ય હોતું નથી. અને જો તમે આવું લખવા જશો તો એરર આવશે. પણ આપણી રિક્વાયરમેન્ટ એવી છે કે એક કન્સ્ટ્રક્ટર ડિફોલ્ટ રાખવો છે અને એક કન્સ્ટ્રક્ટરમાં આપણે વેલ્યુ આપવી છે. આવું આપણે કામ કરવું હોય અને એરર ન આવે એવું કરવું હોય તો પ્રોગ્રામમાં તમે ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ રહિત કન્સ્ટ્રક્ટર એટલે કે યુઝર ડિફાઇન્ડ નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર તમારે લખવો પડે. તો ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ રહિત કન્સ્ટ્રક્ટર માટેનું સ્ટેટમેન્ટ આવશે. પહેલા ક્લાસનું નામ લખો, પછી ક્લાસના નામ પછી પેરેન્થેસિસ લખો અને પછી કર્લી બ્રેસીસ લખો અને લાસ્ટમાં સેમિકોલન. આને શું કહેવાય? યુઝર ડિફાઇન્ડ નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર. જો તમે પ્રોગ્રામની શરૂઆતમાં ક્લાસમાં તમે આ સ્ટેટમેન્ટ લખ્યું હોય અને જો એક કન્સ્ટ્રક્ટર ખાલી રાખ્યો હોય એક કન્સ્ટ્રક્ટર ભરેલો હોય એટલે કે એક યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર હોય અને એક ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર હોય તો એરર આવશે નહીં. પણ જો તમે આ ન લખ્યું હોય અને આ કામ કર્યું હોય તો શું આવશે? એરર. ફરીથી એક વાક્ય તમને સંભળાવું ફરીથી જે સૌથી અગત્યનું વાક્ય છે કે યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટરની હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતા નથી. યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટરના પ્રેઝન્ટમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એક્ઝિસ્ટ હોતા નથી. અને જો આવું કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો કમ્પાઇલર એરર રિટર્ન કરશે. પણ આપણે એવું ઈચ્છતા હોય કે કમ્પાઇલર એરર રિટર્ન ન કરે અને આપણે આવું કામ કરવું છે તો તમારે યુઝર ડિફાઇન્ડ નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર લખવો પડે. તો પ્રોગ્રામમાં તમે આ સ્ટેટમેન્ટ લખી દીધું હોય
આને શું કહેવાય? યુઝર ડિફાઇન નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર. તો છોકરા કન્સ્ટ્રક્ટર ખબર પડી. કન્સ્ટ્રક્ટર વિશે ફરીથી તમને 2-3 વાક્યો સમજાવી દો. કન્સ્ટ્રક્ટર એ બીજું કાંઈ નથી પરંતુ એક મેથડ જ છે. કન્સ્ટ્રક્ટર ઇઝ વન ટાઈપ ઓફ મેથડ બટ સ્પેશિયલ મેથડ. કન્સ્ટ્રક્ટર એક વિશિષ્ટ પ્રકારની મેથડ છે. કન્સ્ટ્રક્ટર એવી મેથડ કે જેનું નામ કોના નામ જેવું હોય? ક્લાસના નામ જેવું. તમે જે નામનો ક્લાસ બનાવ્યો હોય એ જ નામની તમે કોઈ મેથડ બનાવો તો એને શું કહેવાય? કન્સ્ટ્રક્ટર. અને કન્સ્ટ્રક્ટર છે એ કોઈ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતી નથી. એટલે કે કન્સ્ટ્રક્ટર મેથડને કોઈ ઇમ્પ્લિસિટલી તમે ઇન્વોક ન કરી શકો, પણ જ્યારે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કન્સ્ટ્રક્ટર આપોઆપ એટલે કે ઓટોમેટિકલી ઇન્વોક થતી હોય. બીજું અગત્યનું કે કન્સ્ટ્રક્ટરને રિટર્ન ટાઈપ હોતા નથી. ત્રીજું અગત્યનું કે યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર એટલે કે ઉપયોગકર્તા દ્વારા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતા નથી. અને જો એવું લખવાનો પ્રયત્ન કરવામાં આવે તો કમ્પાઇલર એરર પરત કરશે. અને એરર ન આવે એવું કામ કરવું હોય તો આપણે યુઝર ડિફાઇન્ડ નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર લખવો પડે. આ યુઝર ડિફાઇન્ડ નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર છે. તો આજના લેક્ચરમાં આપણે 2 જ ટોપિક શીખવાના હતા, પોલિમોર્ફિઝમ એન્ડ કન્સ્ટ્રક્ટર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર. એટલે કે એક્સેસ કંટ્રોલ બોલો તોય ચાલે અને વિઝિબિલિટી મોડિફાયર બોલો તો પણ ચાલે, જેને આપણે એક્સેસ સ્પેસિફાયર પણ બોલી શકીએ. તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરીશું. થેન્ક યુ.